जय श्री कृष्णा। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्वपितृतारिणी, सर्व मोक्ष प्रदायिनी, मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्यः एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। સર્વ જગતનું કલ્યાણ કરનારી, સર્વ વૈષ્ણવનું મંગલ કરનારી શ્રી કામધેનુ માતા, શ્રી સુરભી રૂપિણી ગૌ માતાને આપણે કોટી કોટી વંદન કરીએ. ગૌ માતાની સેવા સદૈવ કરતા રહીએ. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ સદૈવ હું પ્રેરિત કરું. આ સમસ્ત વિશ્વ એ ગૌરૂપ છે. આ ગૌરૂપી વિશ્વની સેવા કરીને અમારા પિતૃઓ, આપણી ઈષ્ટદેવીઓ, ઈષ્ટ દેવતાઓની પ્રસન્નતાની પ્રાપ્તિ કરું. સદૈવ આપણા પ્રભુને, આપણા ઈષ્ટદેવને આપણે એવી પ્રાર્થના કરીએ. અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. પિતૃપક્ષ ચાલી રહ્યો છે. તો તેમાં આપણે એક શબ્દ નિત્ય સ્મરણ કરીશું કે કોઈ પણ આપણા પિતૃઓ હોય, કોઈ પણ આપણા પિતાના પણ જે બધા પૂર્વજો હોય, એમનું શ્રાદ્ધ હોય, એમની અલગ અલગ તિથિઓ હોય. કોઈનું પૂનમનું હોય, કોઈનું એકમનું હોય, કોઈનું બીજનું, કોઈનું પાંચમનું, અલગ અલગ બધાની તિથિઓ હોય છે. તો શ્રાદ્ધનો અર્થ શું છે અને શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે, અને આપણા પિતૃઓ છે એ કોણ છે? શ્રાદ્ધ અર્થાત કે આપણે કોઈ પણ તર્પણ વિધિ આદિ કરીએ છીએ, જે શ્રદ્ધાથી કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. કે આપણી એમનામાં શ્રદ્ધા છે, આપણો એમના પ્રત્યે ભાવ છે કે શ્રાદ્ધ કરીને શ્રાદ્ધના ભાવથી આપણે એમને ભોજન, જલ આદિ પ્રદાન કરીએ છીએ. એનો અર્થ કહેવાય શ્રાદ્ધ. જે અત્યારે આપણા ભારતીય ધર્મમાં દરેક વ્યક્તિઓ કરે છે. પોતાના પિતૃઓને સ્મરણ કરવું, પોતાના પૂર્વજોને સ્મરણ કરવું, એમના સ્મરણમાં એમની કૃતજ્ઞતા માટે આ કર્મ કરવામાં આવે છે. અને જે મનુષ્ય કૃતજ્ઞ થઈને આ કર્મ કરે છે ત્યારે સદૈવ એમને પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અને એમના પિતૃઓ તૃપ્ત થાય છે. તો પિતૃઓ કોણ હોય છે? પિતૃઓ એ આપણા પૂર્વજો હોય છે. આપણા પિતા, એમના પિતા, એમના પણ પિતા, તો એ આપણા પિતૃઓ બની જતા હોય છે. અને લૌકિક ભાષામાં કહીએ તો 16 દિવસ માટે એ પિતૃઓને પિતૃલોકમાંથી, અર્થાત જે યોનિઓમાં છે, જ્યાં પણ સ્થાનમાં છે, જે પણ સ્થાનમાં છે, ત્યાંથી એમને રજા મળે છે કે હવે જાઓ, તમારા સંબંધીઓ, તમારા સંતતિ, તમારા સંતાનો, તમારા પુત્ર, તમારા પુત્રીઓ જે કંઈ પણ શ્રાદ્ધ, તર્પણ વિધિ કરી રહ્યા છે તેમનો અંગીકાર કરો. જે કોઈ પણ આપને અર્પિત કરી રહ્યા છે તેમનો સ્વીકાર કરો. 16 દિવસ સુધી એમને પિતૃલોકમાંથી રજા મળે અને એ આપણા આસપાસ બિરાજમાન હોય છે. અને એવું માનવામાં આવે છે, શાસ્ત્રોમાં પણ એવું આપણને જોવા મળે છે કે આ 16 દિવસ પિતૃઓ પક્ષમાં આપણા પિતૃઓ આપણા નિકટ હોય છે. એક એક સંબંધીઓના ઘેર જાય છે. જ્યાં જ્યાં શ્રાદ્ધ, તર્પણ વિધિ થતી હોય, એમના ભોજન, એમના જલ આદિ માટેની ચિંતા થતી હોય, વ્યવસ્થાઓ થતી હોય, ત્યાં જાય છે અને ત્યાં જઈને ભોજન ગ્રહણ કરે છે. આખા વર્ષમાં એમને ભોજન મળતું નથી, એટલા માટે આ 16 દિવસમાં આપણે એમને ભોજન અર્પિત કરીએ છીએ. તો આ પિતૃઓ છે
એ 3 પ્રકારના હોય છે: રાજસિક પિતૃ, તામસિક પિતૃ અને સાત્વિક પિતૃ. રાજસિક પિતૃ, હવે માની લઈએ કે આપણને ધન લગતી કોઈ પણ સમસ્યાઓ આવી રહી છે, એટલું કર્જ લેવાઈ ગયું છે, કર્જ દેવાઈ ગયું છે, જે ધન પાછું આવતું નથી, કોઈ ધન આપણું લૂંટીને ચાલ્યા ગયા છે, ધન લગતી કોઈ પણ સમસ્યાઓ આવી રહી છે, કઈ પણ વિકટ પરિસ્થિતિઓ, આર્થિક સમસ્યાઓ આવી રહી છે, ત્યારે સમજવું કે આપણા પિતૃઓ, જે રાજસિક પિતૃઓ છે, એ આપણને આશીર્વાદ આપી રહ્યા છે. હવે આપણે એમને પિંડદાન તર્પણ કરતા નથી, ત્યારે રાજસિક પિતૃઓ જાગૃત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. અર્થાત આપણે એમનો આશીર્વાદ, કેમ કે એમની વૃત્તિ રાજસિક છે, તો એ જે અર્પિત કરશે એ એમના માટે આશીર્વાદ જ છે, એમની દ્રષ્ટિમાં એ આશીર્વચન જ છે. પરંતુ આપણને જે પ્રાપ્ત થાય છે એ શ્રાપ રૂપે પ્રાપ્ત થાય છે, કેમ કે એમની વૃત્તિ રાજસિક થઈ ગઈ છે. અને આપણે અત્યારે જે પણ ધનલગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સમજવું કે આપણા રાજસિક પિતૃઓને પ્રસન્ન કરવાનો સમય આવી ગયો છે. ત્યારબાદ હવે તામસિક પિતૃ. હવે આપણા પિતૃઓ કોઈ પણ તામસિક હોય, હવે એને ઓળખાણ શું કે કોઈ પણ આપણા પિતા હોય, દાદા હોય, પરદાદા હોય, બહુ ક્રોધવાળા હોય, બહુ ક્રોધીલા હોય, ક્રોધાવેશમાં હોય. આપણે ઘણીવાર એમની કથાઓ, સત્સંગ સાંભળ્યા હોય કે એમનો ક્રોધ આવો હતો, એ ક્રોધમાં આમ કરી બેસતા, તો એ તામસિક પિતૃઓ થયા, એમની વૃત્તિ તામસિક થઈ. તો જ્યારે આપણે એમને ભોજન આપતા નથી, એમને પિંડદાન તર્પણ શ્રાદ્ધ કરતા નથી, ત્યારે એ અપ્રસન્ન થાય છે, ત્યારે એમની તૃપ્તિ રહેતી નથી, અતૃપ્ત રહે છે, સદૈવ અસંતોષ રહે છે. એટલા માટે એવા આવેશમાં એ આપણને આશીર્વાદ આપે છે. તો એનો અર્થ એ કે આપણો અકસ્માત થઈ જવું, કોઈ એવી અચાનક એકાએક એવી ઘટના બની જવી જેની કલ્પના પણ આપણે ન કરી હોય, ત્યારે સમજવું કે તામસિક પિતૃઓ એ આપણાથી રૂષ્ટ થઈ ગયા છે અને એમને પ્રસન્ન કરવાનો સમય આવી ગયો છે. એમની પ્રસન્નતા, એમને ભોજન પ્રદાન થાય, એમને અન્ન પ્રદાન થાય, તેના માટે આપણે 16 દિવસના પિતૃપક્ષમાં તેમનું શ્રાદ્ધ તર્પણ કરવાનું રહેશે. ત્યારબાદ છે સાત્વિક પિતૃઓ, જે અતિ સાત્વિક, અતિ સાધારણ કહી શકીએ, કે જેમના મનમાં કોઈ એવા વિકાર નથી કે મારે સંતતિ, મારી સંતાન દુઃખ પહોંચે, મારા સંતાનને દુઃખ પહોંચે, પીડા પહોંચે, કષ્ટ પહોંચે. યદિ આપણે એમને ભોજન પણ આપતા નથી, એમનું શ્રાદ્ધ તર્પણ પિંડદાન પણ કરતા નથી, તો પણ એમના મનમાં ભાવ એવો સુંદર હોય કે મારો જે સંતાન છે, મારો જે પુત્ર છે, મારું જે અગ્રજ છે, જે પણ મારા સંતાનો છે, એમને અત્યારે બુદ્ધિ નથી, એમની પાસે અત્યારે ધન નથી કે મારું પિંડદાન કરી શકે, મને ભોજન આપી શકે, મારું તર્પણ શ્રાદ્ધ કરી શકે. તો ત્યારે એમને એ પ્રકારના આશીર્વાદ મળે છે, કેમ કે સાત્વિક જીવ છે, સાત્વિક વૃત્તિ છે, અને સાત્વિકતા તો જીવનમાં સદૈવ સાર્થક જીવન બનાવે છે. અને સાત્વિકતા જીવનમાં દરેક પરિસ્થિતિથી, દરેક વિકટ પરિસ્થિતિથી, મુશ્કેલીથી આપણને બહાર કાઢે છે, આપણને માર્ગ બતાવે છે. અને સાત્વિકતાનો માર્ગ સદૈવ સાત્વિક જ હોય છે. તો હવે એટલા માટે આપણા પિતૃઓ એ આપણા પર અમી વર્ષા વર્ષાવે, આપણને પ્રસન્ન કરે, આપણી સુખ સમૃદ્ધિ શાંતિ તેમના થકી થઈ શકે. એટલા માટે આ 16 દિવસમાં પિતૃપક્ષમાં આપણા પિતૃઓને આપણે શ્રાદ્ધ તર્પણ આદિ વિધિ કરવી એ આવશ્યક છે. મનમાં પ્રશ્ન આવે, આજકાલના જે યુવા છે કદાચ એના મનમાં પ્રશ્ન આવે કે પિતૃઓને પ્રસન્ન કરવા જ કેમ, પિતૃઓનો ઉદ્ધાર આપણા થકી કઈ રીતે થઈ શકે, કેમ કે એ તો હવે આ સંસારમાં નથી, એ તો હવે આ જગતમાં રહ્યા નથી, તો આપણે એમનો ઉદ્ધાર, એમનું મંગળ કઈ રીતે કહી શકીએ. આપણે એવું સાંભળ્યું કે જેવા કર્મ કરીએ તેવા આપણને ફળ મળે. તો તેમના કર્મોનો ફળ તો એ ભોગવવાના જ છે. તો આપણા શ્રાદ્ધ કરવા ન કરવાથી એમને શું ફેર પડવાનો છે, એમને શું તફાવત દેખાવાનો છે. આપણે એમને પિંડદાન તર્પણ ન કરીએ, વિધિ ન કરીએ, તો એમાં શું અંતર દેખાવાનું છે. એમને તો એમના જે કર્મ કર્યા એ ભોગવવાના જ છે. હવે એક ઉદાહરણ લઈએ. આપના પિતા છે તે ધામમાં પધારી ગયા છે. હવે તે ધામમાં પધારી ગયા છે, હવે એમને સ્વર્ગ પ્રાપ્ત થયું, નર્ક પ્રાપ્ત થયું, એ કોઈ પણ યોનિમાં એમનો જન્મ થયો, અથવા એમની પ્રેત યોનિમાં એ ભટકતા રહ્યા, એમની કોઈ અપૂર્ણ ઈચ્છાઓ રહી ગઈ હોય, અથવા એ મનુષ્ય યોનિ એમને પ્રાપ્ત થઈ, તો હવે એમને સ્મૃતિમાં નથી, એમને સ્મરણમાં નથી કે એમનો કોઈ સગા સંબંધી, એમનો કોઈ પુત્ર છે જે એમનો શ્રાદ્ધ કરી રહ્યો છે, જે એમનું કાર્ય કરી રહ્યો છે.
જે એમને પ્રસન્નતા પહોંચે એના માટે કાર્ય કરી રહી. પરંતુ આપણને સ્મૃતિમાં છે કેમ કે એ આપણા પિતા છે. એમનો સંબંધ આ સ્થૂળ જગતથી નથી રહ્યો. હવે એમની આત્મા એ શરીરમાંથી નીકળી ગઈ છે, એટલા માટે એમની આત્માનો સંબંધ હવે એ શરીર સાથે રહ્યો નથી. તો એમને એ બધું વિસ્મરણ થઈ ગયું છે. પરંતુ આપણને સ્મરણમાં છે કે આપણા પિતા છે. એમને આપણું જીવનમાં આપણું પાલન પોષણ કર્યું, આપણને જન્મ આપ્યો છે, આપણને જે જોઈએ તે પ્રદાન કર્યું છે. એક પિતા તરીકે, એક દાદાજી તરીકે કોઈ પણ આપણા જીવનમાં એવા સંબંધો હોય, એ સંબંધોના આધાર પર આપણને જે પ્રાપ્ત કરવું હોય, જે પ્રદાન કરવું હોય, બધું આશીર્વાદ રૂપે આપણને પ્રદાન કર્યું છે. જે પણ વારસામાં પોતાના ગુણ, પોતાના કુશળક્ષેમ, પોતાના ગુણો હોય, પોતાના બધા વૈભવ હોય, પોતાની ધન સંપત્તિ હોય, એ વારસા રૂપે આપણને આપીને ગયા છે. અને કંઈ પણ ના આપીને ગયા હોય તો આપણને જન્મ તો આપ્યો જ છે ને. આ જન્મ, આ યોની આપણને એમના તરફથી મળી છે, આપણા પિતા તરફથી. તો હવે એમની જ્યારે જ્યારે આપણને કંઈક આપીને ગયા છે એવી ભાવના આપણામાં હશે ને, ત્યારે એમના સંબંધ વિશેની સ્મૃતિ આપણને પણ હશે કે એ મારા પિતા છે. તો હવે એમનું શ્રાદ્ધ તર્પણ આપણે વિધિ કરીએ છીએ ત્યારે એમને ભોજન અને જલ આદિ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે પિતૃ નિમિત્તે, આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે પિતૃ નિમિત્તે ભાગવત કથા થઈ રહી છે, રામાયણની કથાઓ થઈ રહી છે, ગૌ કથાઓ થઈ રહી છે, પિતૃ મોક્ષાર્થે, પિતૃ પ્રસન્નાર્થે, કે પિતૃ અમારા પર પ્રસન્ન થઈને અમી વર્ષા વર્ષાવે, એ બધું આપણે સાંભળ્યું હોય. તો તેના માટે, તેના પરથી એ સિદ્ધ થાય છે કે આપણે આપણા જીવનમાં જે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કરીએ, ધાર્મિક કાર્ય કરીએ, ગૌ માતાની સેવા કરીએ, પ્રભુની સેવા કરીએ, જે પણ પાઠ, પૂજા, ભજન ઇત્યાદિ કરીએ છીએ, યદિ એમાં આપણો ભાવ છે કે આપણા પિતૃઓ સુધી એ પહોંચે, પિતૃ નિમિત્તે આપણે જ્યારે એ બધા કર્મ કરીએ છીએ ત્યારે સદૈવ એ બધા આપણા ધાર્મિક કાર્ય, ધાર્મિક કર્મ એ પિતૃઓ સુધી પહોંચે છે. અને એ જે પણ યોનિમાં હોય તે યોનિમાં એમનું ઉત્થાન થાય છે. માની લઈએ મનુષ્ય યોનિ એમને પ્રાપ્ત થઈ છે. હવે મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે તો હવે જે કોઈ પણ એમના પૂર્વ જન્મના કર્મદંડ એ ભોગવી રહ્યા છે, એમને જે કોઈ પણ પાપ કર્મ કર્યા હોય તે હવે એ આ જન્મમાં ભોગવી રહ્યા છે. હવે એમને જાણ નથી કે કોઈ મારો સંબંધી છે જે મારા માટે શ્રાદ્ધ તર્પણ વિધિ કરી રહ્યો છે, પરંતુ આપણને સ્મૃતિમાં છે. આ બધું આપણી સ્મૃતિમાં તે થઈ રહ્યું છે. આ બધી પિતૃઓને ભોજનની પ્રથા, પિતૃઓને શ્રાદ્ધ તર્પણની પ્રથા, એ બધું આપણી સ્મૃતિ માટે બનાવવામાં આવી છે. તો આપણે જ્યારે એમને એ ભાવથી કરીએ છીએ, શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ, ત્યારે એમને પહોંચે છે, ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ, ત્યારે એમનું મંગલ થાય એ નિશ્ચિત છે. અર્થાત એક પુત્ર શ્રાદ્ધ તર્પણ કરીને પોતાના પિતાને ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે, પોતાના પિતાને ગોલોક ધામની પ્રાપ્તિ કરાવી શકે છે. એમનું મંગલ, પોતાના પૂર્વજોનું, પોતાના પિતૃઓનું મંગલ કરાવી શકે છે. અને યદિ કોઈ શ્રાદ્ધ તર્પણ વિધિ કરતું નથી, મનમાં વિચાર આવે એવી આવશ્યકતા શું છે? ન કરીએ તો ન ચાલે. ન કરીએ તો આપણો ભાવ હોય અને આ બધું કર્મ વિધિ ન કરીએ તો એમને ન પહોંચે. કેમ કે એમનું કર્તવ્યથી ક્યારેય હીન થયા નથી. પોતાના અંતિમ શ્વાસ સુધી આપણું પાલન પોષણ કર્યું છે. આપણી દરેક ઈચ્છાઓને, પોતાની ઈચ્છાઓને દૂર રાખીને, પોતાની ઈચ્છાઓને મારીને આપણી ઈચ્છાઓના આધીન સદૈવ પોતાનું જીવન વ્યતીત કર્યું છે. તો જ્યારે આપણા માતા પિતા સ્વધામ પધારે છે અને જ્યારે એમના પાછળની અંત્યેષ્ટિ વિધિઓ આપણે કરતા નથી, શ્રાદ્ધ તર્પણ વિધિ કરતા નથી, તો આપણે આપણી કર્તવ્યહીનતાથી વિમુક્ત થઈએ છીએ અને આપણે કર્તવ્યહીન બની જઈએ છીએ અને એ ખરેખર કર્તવ્યહીનતાનો અપરાધના ભોગી બનીએ છીએ. અને પછી મનુષ્ય વિચાર કરે કે મેં તો કંઈક એવા પાપ કર્યા નથી, તો પણ હું કયા પાપોનો દંડ ભોગવી રહ્યો છું. પરંતુ જે કર્તવ્ય એક મનુષ્યના પોતાના પિતૃઓ પ્રતિ છે, એ જ્યારે એ કર્તવ્યોથી હીન થાય છે ત્યારે કલ્પના ન કરી શકે એવી ઘટનાઓ એના જીવનમાં બને છે. કલ્પના ન હોય એવી મુશ્કેલીઓ, સમસ્યાઓ તેના જીવનમાં આવે છે. મનમાં વિચાર આવે કે પિતૃઓ તો બધું સાંભળે છે, સમજે છે, એમની પ્રસન્નતા માટે આપણે આ બધું કરીએ છીએ, તો એમને બધું સ્મરણ કેમ રહેતું નથી? એમને એટલા માટે સ્મરણ રહેતું નથી. એક ઉદાહરણ લઈએ. આપણે અત્યારે શૈયા પર સૂતા છીએ, સુંદર આપણે સૂતા છીએ, આરામ કરી રહ્યા છીએ, વિશ્રામ કરી રહ્યા છીએ, ખૂબ ગહેરી ઊંઘમાં છીએ. હવે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છીએ, તો એ સ્વપ્નનો
સ્થૂળ જગત સાથે, આપણા જાગૃત શરીર સાથે કોઈ સંબંધ છે? નથી. પરંતુ આપણને સ્વપ્ન જોતી વખતે એટલા સમય માટે આપણને એ બધું લાગે છે કે આ બધું વાસ્તવિક ચાલી રહ્યું છે. આપણે ઘણીવાર ડરી ગયા હોય, એવા બી ગયા હોય, કે ઘણીવાર એવા અચાનક જાગી ગયા હોય કે આપણને એવું સ્વપ્ન આવે. ઘણીવાર આપણને પ્રસન્નતાનું સ્વપ્ન આવે, ઘણીવાર આપણે પ્રસન્ન થઈ ગયા હોય, આપણને એવું લાગે ના ના બની જ ગયું છે, પરંતુ એ સ્વપ્ન હોય છે. એનું જાગૃત અવસ્થા સાથે જાગૃત અવસ્થાનો બોધ આપણને ત્યારે થતો નથી. સૂતા સૂતા ક્યારેય વિચાર આવે કે ના ના આ તો હું સ્વપ્ન જોઈ રહ્યો છું, આ સ્વપ્ન ક્યારેય સત્ય ન હોઈ શકે, આ વાસ્તવિકતા નથી, હું તો સૂતો છું ને સ્વપ્ન જોઈ રહ્યો છું. તો એ જ પ્રકારે જ્યારે એ વિસ્મરણ કરી જાય છે, તો આ 16 દિવસના પિતૃપક્ષમાં જ્યારે આપણા ગોત્રનું ઉચ્ચારણ કરીએ છીએ, આપણા પિતૃઓનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે એટલા ક્ષણ માટે આપણા પિતૃઓને આપણું સ્મરણ થઈ આવે છે. કેમ કે એ જે યોનિમાં છે એમને ત્યારે સ્મરણ નથી. હવે આપણે અત્યારે જે યોનિમાં છીએ, આપણે મનુષ્ય યોનિમાં છીએ, આપણને સ્મરણ છે કે આપણું પૂર્વ શરીર શું હતું, આપણે પૂર્વ શરીરમાં કોણ હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, પ્રાણી હતા, પક્ષી હતા, શું હતા. તો એ જ પ્રકારે એમને સ્મરણ નથી. પરંતુ આ 16 દિવસમાં જ્યારે એમને રજા મળે, જ્યારે એ પિતૃ લોકમાંથી પૃથ્વી લોકમાં પધારે છે, પોતાના સંબંધીઓની આસપાસ પધારે છે, ત્યારે એમના ગોત્રનું ઉચ્ચારણ, એમના નામનું ઉચ્ચારણ, એમના કુલનું ઉચ્ચારણ જ્યારે કરવામાં આવે છે, ત્યારે એમને શ્રાદ્ધ તર્પણ અર્પિત કરવામાં આવે છે. અને ત્યારે એ ભોજન અર્પિત જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે ભોજનનો અંગીકાર કરે છે. હવે મનમાં એવા ઘણા અનેક પ્રશ્નો ઉઠે કે પિતૃઓને ભોજન કરાવી દીધું, હવે પિતૃઓને આપણે 16 દિવસ ભોજન જલ આદિ કરાવી દીધું, પરંતુ આખા વર્ષનું શું? આપણું તો સંપૂર્ણ જીવન એ પિતૃઓના આધારે જ જોડાયેલું છે એમ કહીએ તો પણ ચાલે. કેમ કે યદિ એ અપ્રસન્ન રહેશે તો આપણને એ પ્રકારના આશીર્વાદ મળશે. અને એ પ્રસન્ન રહેશે, આનંદમાં રહેશે, જ્યાં છે તેમનું મંગલ થતું રહેશે, તેમનું કલ્યાણ થતું રહેશે, તેમનો ઉદ્ધાર થતો રહેશે. તો ક્યારેય આપણને પિતૃ દોષ જેવા દોષ ક્યારેય આપણા જીવનમાં નડતર રૂપ બનતા નથી. અને ખરેખર પિતૃદોષ હોય છે, પરંતુ પિતૃ ક્યારેય આપણને નડી શકે નહીં. એ આપણાથી રૂષ્ટ થઈ શકે. તો એ આપણાથી રૂષ્ટ થઈ ગયા હોય, એમની પ્રસન્નતા અને એમને મનાવવા કઈ રીતે? આપણાથી રૂષ્ટ થઈ ગયા છે, આપણને વાતની જાણ થઈ, આપણા જીવનમાં અકસ્માતો બની રહ્યા છે, અકલ્પનીય ઘટનાઓ બની રહી છે, આપણા જીવનમાં એવી મુશ્કેલીઓ, સમસ્યાઓ આવી રહી છે, ધન લગતી, માતા પિતા લગતી, પુત્ર લગતી, સંતાન લગતી, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે, ત્યારે આપણને મનમાં વિચાર આવે કે હવે પિતૃ અપ્રસન્ન છે. તો પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ આદિ વિધિ કરી શકીએ છીએ. હવે એ બધું કર્યા બાદ આખું વર્ષ આપણે શું કરવાનું છે તેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ધાર્મિક અનુષ્ઠાન કરવાનું, આધ્યાત્મિક આપણે કાર્ય કરીએ છીએ, ઠાકોરજીની સેવા કરીએ, પાઠ પૂજા ઇત્યાદિ કરીએ, ભજન કરીએ, તો એ ભજન બળ, એ નામ સેવાનું બળ, જ્યારે ધાર્મિક અનુષ્ઠાનનું બળ, સ્મરણનું બળ જ્યારે આપણા પિતૃઓને મળે છે, તો એ જ્યાં છે એમનું એકાએક મંગલ થવા લાગે છે. એ જે સ્થાન પર છે, જ્યાં પણ છે, ત્યાં એમનું કલ્યાણ થવા લાગે છે. માની લઈએ કોઈ મનુષ્ય યોનિમાં છે, હવે એ પોતાના કર્મ ફલ ભોગવી રહ્યા છે, કર્મદંડ ભોગવી રહ્યા છે, તો આપણે જ્યારે એમને આપણું ભગવત સ્મરણ, આપણી સેવા, આપણી ગૌમાતાની સેવા કરેલી, ઠાકોરજીની સેવા કરેલી, પાઠ પૂજા ઇત્યાદિ કરેલું હોય, એ એમને જ્યારે અર્પિત કરીએ છીએ, એમના નિમિત્તથી જ્યારે આપણે કરીએ છીએ, તત્કાલ એમને એ પુણ્યનું ફલ પ્રદાન થાય છે. અને તત્કાલ એમના જીવનમાં જે પણ એ કર્મદંડ ભોગવી રહ્યા છે, એ ધીરે ધીરે ઓછા થઈ જાય છે. એટલા માટે જ પ્રાચીન સમયથી પ્રથા બનાવવામાં આવી છે કે ગૌમાતાની સેવા કરીએ, ધાર્મિક અનુષ્ઠાન કરીએ, તેનું પુણ્ય બળ પણ આપણે આપણા પિતૃઓ સુધી પહોંચાડી શકીએ છીએ. આપણા પિતૃઓ નરકમાં હોય, સ્વર્ગમાં હોય, હવે બંને આપણને ભોગ પ્રદાન કરનારા છે. કોઈ નરકમાંથી આપણને દુખાસ્પદ ભોગ પ્રદાન થાય, સ્વર્ગમાંથી આપણને સુખાસ્પદ ભોગ પ્રદાન થાય, એકથી સુખ મળે, એકથી દુઃખ મળે, પરંતુ બંને ભોગ પ્રદાન કરનારા છે. ભોગ વાસનાઓમાં આપણને અટવાવાના છે, ભોગ વાસનાઓમાં માયા જાલમાં આપણને ફસાવવાના છે. તો તેનાથી મુક્ત કરવા માટે, આપણા પિતૃઓની તૃપ્તિ માટે, આપણા પિતૃઓની પ્રસન્નતા માટે, એમના ભજન બળ વધે, એમનું નામ બળ વધે, સ્મરણ બળ એમનામાં વધે, એટલા માટે
આપણે જે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ તે એમનું મંગલ કરાવે છે. તો ધાર્મિક અનુષ્ઠાનોમાં સૌથી સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન કહેવામાં આવ્યું છે ગૌ કથા, જે એક ગૌ કથા કરાવવાથી 108 શ્રીમદ ભાગવત કથા કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એ નિશ્ચિત છે. ગૌ કથા આપણે ન કરાવી શકીએ તો આપણે પિતૃઓને પ્રસન્ન કરવાનો પ્રારંભ ગૌ સ્મરણથી કરીએ. ગૌ માતાના સ્મરણ કરવા માત્રથી, ગૌ માતાનું નામ સ્મરણ કરવા માત્રથી, જેમ આપણે આપણા ઠાકોરજીના, આપણા ઈષ્ટ દેવી દેવતાઓના પાઠ હોય, ચાલીસા હોય, મંત્ર હોય, એનું જાપ નિત્ય કરતા હોય, એ જ પ્રકારે ગૌ માતાનું નામ સ્મરણ કરવાથી, એમના મંત્રનો જાપ કરવા માત્રથી આપણા પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ આપણને તત્કાલ થાય છે. કેમ કે ગૌ માતાના શ્રી અંગમાં 33 કોટી દેવતાઓ બિરાજમાન છે, એમના ચરણોમાં 68 કોટી તીર્થ બિરાજમાન છે. તો 33 કોટી દેવતાઓને સાક્ષીમાં, 68 કોટી તીર્થોની સાક્ષીમાં આપણે જ્યારે જ્યારે પિતૃ નિમિત્તે ગૌ માતાનું સ્મરણ કરીએ છીએ ત્યારે 68 કોટી તીર્થોનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે, તીર્થ સ્થાન પર જવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે 33 કોટી દેવતાઓનું સ્મરણ કરવાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એ બધું સ્મરણ આપણે કોના નિમિત્તે કરી રહ્યા છીએ? પિતૃ નિમિત્તે. સ્મરણ કોનું કરી રહ્યા છીએ? ગૌ માતાનું. તો આ પ્રકારે આપણને ચારે દિશાઓમાંથી સાત્વિક ઉર્જા, સાત્વિકતા અને પરમ ચેતનાનો બોધ થાય છે. એ જ પરમ ચેતના જે આપણા પિતૃઓ પ્રસન્ન થઈ ગયા બાદ જ્યારે આપણા પિતૃઓ આપણને આશીર્વચન પ્રદાન કરે છે, એ પરમ ચેતનાનો બોધ આપણને ગૌ સ્મરણ કરવાથી થાય છે. ગૌ સ્મરણ કરવું કઈ રીતે? આ 16 દિવસ છે પિતૃપક્ષના. આ 16 દિવસ ગૌમાતાના નામ જપ જ્યારે જ્યારે મનુષ્ય કરે છે, પિતૃ નિમિત્તે કરે છે, ત્યારે 17મા દિવસથી પોતાના જીવનમાં થનારા દરેક પરિવર્તનને જુએ છે. તો એટલા માટે ગૌમાતાનો પુરાણોમાં, શાસ્ત્રોમાં ખૂબ સુંદર મંત્ર બતાવ્યો છે, જેમાં પિતૃઓનો આશીર્વાદ પણ આવી ગયો અને ગૌમાતાનો આશીર્વાદ પણ આવી ગયો. સ્વધાયા પિતૃ મુખ્યાનામ સ્વાહા યજ્ઞ ભુજામ ચયા સર્વ પાપહરા ધેનુસ તસ્માત શાંતિમ પ્રયચ્છમે. કે હે ધેનુ, હે ગૌમાતા, હે કામધેનુ, સર્વ ઈચ્છાઓ, મનોકામનાઓને પૂર્ણ કરનારી ધેનુ, મારું આપને વંદન છે, કોટી કોટી વંદન છે કે મને સુખ અને શાંતિ પ્રદાન થાય, મારા સર્વ પાપોનો નાશ થાય, મારા સર્વ પાપોને આપ હરી લો. અને પિતૃઓની પત્ની અર્થાત સ્વધા દેવીને પણ મારી પ્રાર્થના છે કે હું જે પણ કાર્ય કરું, ધાર્મિક અનુષ્ઠાન કરું, એ યજ્ઞ જેવાળા ફલ પ્રદાન કરનારી થાય. તો આ જ પ્રકારે આ મંત્રનો નિત્ય 11 માળાનો આપણે જાપ કરીએ છીએ. પિતૃ નિમિત્તે જ્યારે 11 માળા કરીએ છીએ ત્યારે એ 11 માળા આપણા પિતૃઓને પહોંચે છે અને આપણા પિતૃઓ આપણી આસપાસ જ છે. અત્યારે પણ આ શ્રાદ્ધના પહેલા દિવસથી આપણા પિતૃઓ આપણા નિકટ છે, કેમ કે ભોજન કરવા પધારે છે. આપણો ભાવ છે, સુંદર ભાવ છે, ચોખ્ખાઈથી, પવિત્રતાથી બધું ભોજન સિદ્ધ કર્યું છે. પ્રભુનો ભાવ, પ્રભુને ધરીને આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણને પિતૃ પ્રસન્ન થાય છે અને આપણા સમક્ષ આપણને દેખાય છે. આપણને એવો ભાવ, એવી અનુભૂતિ કરાવે છે કે હું ખરેખર તારી સેવાથી પ્રસન્ન થયો છું. અને જ્યારે આપણા ઘરના કોઈ પણ કામ હોય, સઘળા કામ જ્યારે ખૂબ સુંદર પરિપૂર્ણ થવા લાગે છે ત્યારે સમજવું કે આપણા પિતૃઓની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થઈ છે. તો આ જ પ્રકારે વિશેષ રૂપથી તો આખું વર્ષ આપણે કરી શકીએ, દરરોજ નિત્ય આપણે કરી શકીએ, પરંતુ 16 દિવસ તો આપણે આ મંત્રની 11 માળા નિત્ય કરવાની રહેશે. અત્યારે માની લઈએ આપણે 8 વાગે સવારે કરીએ છીએ, તો બીજે દિવસ પણ સવારે 8 વાગે જ માળા કરવાનો પ્રયાસ કરવાનો છે. કેમ કે સમયે જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે આપણને એ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ સમયની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેમ કે સમયને આપણે સાથે રાખીને જાપ, એ માળા કરી છે અને આપણા પિતૃઓ પણ એ જ સમયે આપણને અમી વર્ષા વરસાવે છે. એમની કેમ કે પિતૃઓ ત્યારે વિચાર કરે છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ પણ સંતાનની ઉત્પત્તિ થાય તો આપણે પ્રસન્ન થઈએ છીએ. પુત્રની ઉત્પત્તિ થાય તો આપણે અતિ પ્રસન્ન રહીએ છીએ કે ના, આ છે જે કંઈ મારું કરશે, જે મારો ઉદ્ધાર કરશે, જે મારા કુલનો ઉદ્ધાર કરશે, જે જ્યારે મારી મૃત્યુ થશે, મારું અવસાન થશે ત્યારે મારી અંત્યેષ્ટિ વિધિ પણ આ કરશે, ત્યારે મારું શ્રાદ્ધ, તર્પણ, દાન ઇત્યાદિ બધું જે ધાર્મિક અનુષ્ઠાન હશે એ બધું આ કરશે.
એમાં પુત્ર પુત્રીઓનો કોઈ ભેદ શાસ્ત્રોમાં બતાવ્યો નથી. પુત્રી પણ પિતાનું અંશ છે, એ પણ કરી શકે છે. તો એ રીતે પુત્ર પણ કરે છે. તો ત્યારે પિતાને એ વાતની પ્રસન્નતા થાય છે. તો એટલા માટે જ્યારે એમની સંતતિ, એમની સંતાન એમના વિશે વિચાર કરે છે, ત્યારે પિતૃઓને અતિ સંતુષ્ટિ અને અતિ તૃપ્તિની પ્રાપ્તિ થાય છે. જ્યારે જે જીવનમાં જોઈતું હોય એ પ્રાપ્ત થઈ જાય ત્યારે પિતૃઓને બીજું શું જોઈએ? તો આ જ પ્રકારે આપણા પિતૃઓનો ભાવ રાખી આપણે આ મંત્રનો નિત્ય જાપ કરવાનો છે, જેનાથી આપણા પિતૃઓની અમી વર્ષા આપણા પર વર્ષાવે છે, પિતૃઓની પ્રસન્નતાની પણ પ્રાપ્તિ થાય છે. અત્યારે પિતૃપક્ષ તો ચાલી જ રહ્યો છે, સાથે સાથે દાનના દિવસો પણ ચાલી રહ્યા છે. દાન એકાદશી, જેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે, જે હમણાં એકાદશી ગઈ, તો એ એકાદશીથી શ્રાદ્ધના અંતિમ દિવસ સુધી 16 દિવસ શ્રાદ્ધના અને એકાદશીથી 4 દિવસ પૂનમ સુધીના, એ પ્રકારે 20 દિવસ એ દાનના દિવસ કહેવામાં આવે છે. ત્યારે આપણે દાન જે કંઈ પણ કરીએ છીએ તે આપણને ઉત્તમ લોકમાં લઈ જનારું દાન પ્રાપ્ત થાય છે. અર્થાત કે આપણને ઉત્તમથી ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવે છે. અને જેટલા લોક આપણા શાસ્ત્રોમાં બતાવ્યા તેમાં સૌથી સર્વશ્રેષ્ઠ લોક યદી હોય તો એ ગૌલોક છે, જ્યાં સાક્ષાત અધિષ્ઠાત્રી દેવી કામધેનુ માતા ત્યાં બિરાજમાન હોય છે. અને સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન રૂપે ત્યાં શ્રી સ્વામિનીજી સાથે બિરાજમાન હોય છે. અને એવું કહેવામાં આવે છે કે ગોલોક ધામથી ઉપર કોઈ બીજું ધામ જ નથી. ગૌલોક ધામ એ સૌથી સર્વોત્કૃષ્ટ ધામ, બધી ઈચ્છાઓ મનોકામનાઓથી પણ પરે, બધી કલ્પનાથી પણ પરે જે ધામ છે એ છે ગૌલોક ધામ. તો એટલા માટે જ્યારે આપણે દાન આ દિવસોમાં કરીએ છીએ ત્યારે એ આપણને ગૌલોક પહોંચાડનારું દાન બને છે. ગૌલોકમાં આપણા દ્વાર આપણા માટે ખુલી જાય છે. હવે દાનોમાં પણ દાન, સર્વશ્રેષ્ઠ દાન જેને કહેવામાં આવે છે એ છે ગૌદાન. કે ગૌદાન આપણે કરીએ, આપણે ઘણી માન્યતાઓ સાંભળી હોય અને ખરેખર વાસ્તવિકતા પણ છે કે ગૌદાન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મનુષ્યને આ લોકમાં પણ પૂજનીય એ મનુષ્ય થાય છે અને પરલોકમાં પણ એ મનુષ્યની પૂજા થાય છે. અને ગૌદાન જે મનુષ્ય કરે છે એ મનુષ્યને વૈતરણી નદી પાર કરાવે છે ગૌ માતા. હવે જ્યાં એવી વૈતરણી નદી કે જ્યાં કોઈ દેવતાઓનો પણ સંપર્ક પહોંચી શકતો નથી. કોઈ ક્યારેક સાંભળ્યું કે કોઈ દેવતા આવીને વૈતરણી નદી પાર કરાવી ગયા? કોઈ દેવી, કોઈ માતાજી આવીને વૈતરણી નદી પાર કરાવી ગયા? એમની શ્રદ્ધા, એમની ભક્તિ તો અપાર છે, એવું કંઈ નથી. પરંતુ દેવી દેવતાઓએ જ ગૌમાતાને એ આધીનતા સોંપી છે કે આપણે ગૌમાતાના આધીન છીએ. ગૌમાતા આપણા આધીન નથી. આપણને વિચાર આવે એમની રક્ષા નહીં થાય, એમને ભોજન નહીં મળે તો એમનું શું થશે? કાંઈ નહીં થાય. પરંતુ એમની રક્ષા કરવી, એમની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. અને અત્યારે દરેક મનુષ્ય પોતાના કર્તવ્યથી હીન બની રહ્યો છે. પોતાની માતાની સેવા કરી શકતો નથી. તો એટલા માટે ગૌમાતાને આધીન આપણું જીવન છે. અને ગૌ આધીન જ્યારે આપણે આપણું જીવન માનીએ છીએ ત્યારે ગૌમાતા જ આપણી દરેક મુશ્કેલ પરિસ્થિતિઓને આપણા જીવનમાંથી દૂર કરે છે. આપણી વિકટ પરિસ્થિતિઓમાં પણ આપણને વાસ્તવિક માર્ગ બતાવે છે. તો એવી વૈતરણી નદી કે જ્યાં દેવી દેવતાઓનો પણ સંપર્ક પહોંચી શકતો નથી, ત્યાં આપણે એમ ન કહી શકીએ હું તો રોજ એટલી માળા કરતી હતી, હું રોજ એટલા પાઠ કરતો હતો, હું રોજ એટલા મંદિરે જતો હતો, મને આ નદી પાર કરવી નથી. એવા બહાનાઓ તો ન ચાલે ને. તો એટલા માટે યદી જીવનમાં એકવાર ગૌદાન કર્યું હશે તો એ ગૌમાતા ત્યાં આવીને આપણને એમની પૂંછ પકડીને વૈતરણી નદી ખૂબ સરળતાથી પાર કરાવે છે. તો એ ગૌમાતાનું દાન, હવે અત્યારે માની લઈએ આપણી પાસે સંપત્તિ નથી, આપણું અત્યારે મન નથી, કેમ કે સંપત્તિ પણ એટલી, ધન પણ એટલું જોઈએ, ધનરાશિ એટલી જોઈએ, કેમ કે બ્રાહ્મણોને દક્ષિણા આપવી, વિધિ વિધાન પૂર્વક ગૌદાન કરાવવું, પાત્રો લાવવા, ગૌમાતાનો એટલો ખર્ચ આવે. તો એ બધું કરવામાં અત્યારે આપણી પાસે ધન નથી, અથવા આપણે ગૌદાન કરી દીધું છે. તો આપણે જ્યારે પિતૃપક્ષમાં પિતૃ નિમિત્તે ગૌ માટે દાન કરીએ છીએ એ પણ ગૌદાન સમાન પુણ્ય પ્રદાન કરનારું બને છે, તેમાં કોઈ સંદેહ નથી. હવે ગૌ માટે દાન અર્થાત શું? કે ગૌદાન ન કરી શકીએ, અત્યારે થોડા સમય માટે આપણે નથી કરી શકતા, તો આપણે ગૌ માટે દાન કરીએ.
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે, આપણે અન્ય પુરાણોમાં જોયું હોય, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ આદિમાં, કે ગૌમાતાને જ્યારે જ્યારે પિતૃ પક્ષમાં આપણે ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ ત્યારે જ આપણા પિતૃઓને ભોજન પહોંચે છે. પિતૃઓને ભોજન આપણે પહોંચાડવું હોય તો પહેલા ગૌગ્રાસ આપવો આવશ્યક છે. પહેલા તો આપણને ગૌમાતા સરળતાથી દેખાઈ જતા, આમ રોડ પર જતા હોય, કોઈને આસપાસ ગૌશાળામાં હોય, કોઈ આસપાસ પોતાના ઘરમાં રાખી હોય, ક્યાંય પણ માર્ગ પર આપણને દેખાઈ જતા, ક્યાંય ચોકમાં બેઠા હોય આપણને દેખાઈ જતા, થોડે દૂર જતા ચાલીને તો દેખાઈ જતા, શેરીની બહાર નીકળતા તો ગૌમાતા દેખાઈ જતા. હવે તો ક્યાંય ગૌમાતા દેખાતા નથી. તો આપણે ગૌમાતાને ગૌગ્રાસ આપીએ કઈ રીતે આપીએ? કેમ કે ગૌગ્રાસ આપ્યા વગર પિતૃઓને ભોજન પહોંચતું નથી, પિતૃઓને ગ્રાસ પહોંચતો નથી, એ નિશ્ચિત છે, એમાં પણ કોઈ સંદેહ નથી. કેમ કે પિતૃઓને ગૌમાતાની સેવા અતિ પ્રિય છે. પિતૃઓ વિચાર કરે છે કે અમે ચલો જેટલી ગૌ સેવા નથી કરી શક્યા, પરંતુ અમારી સંતતિ, અમારા સંતાનો જે છે એ ગૌમાતાની સેવા કરશે તો એમના ગૌમાતાની સેવા કરવા માત્રથી એમના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. અને જે જીવ પિતૃ પક્ષમાં ગૌમાતાની સેવા પિતૃઓ નિમિત્તે કરે છે તો એ મનુષ્ય પોતાની 21 પેઢીને તારી લે છે. એ પણ નિસંદેહ વગરની વાત છે, એ પણ નિશ્ચિત છે કે 7 પેઢી પાછળની અને બાકીની આવતી પેઢી જે હોય, અને જે 14 પેઢી જે આવનારી હોય એને પણ તારી લે છે. અર્થાત ગૌસેવા કરવા માત્રથી 21 પેઢીને પણ એ મનુષ્ય તારી લે છે. અને ગૌમાતાની સેવા કરવા માત્રથી પિતૃઓને તૃપ્તિ થાય છે, સંતુષ્ટિ થાય છે અને એમની પ્રસન્નતા થાય છે. અને સાથે સાથે પિતૃઓને પણ તારીને પિતૃલોકથી સ્વર્ગલોકમાં હોય, નરકલોકમાં હોય, પિતૃલોકમાં હોય, કોઈ પણ અન્ય સ્થાનમાં હોય, પ્રેતયોનીમાં ભટકતા હોય, મોક્ષ ન થયો હોય, પ્રસન્ન ન હોય, અપ્રસન્ન હોય, દુઃખી હોય, અપૂર્ણ ઈચ્છાઓ રહી ગઈ હોય, એ બધું ઈચ્છાઓ, બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને એમને ગૌલોકવાસ થાય છે. તો સંતાનોની ગૌસેવા કરવા માત્રથી પિતૃઓ ગૌલોકમાં નિવાસ કરે છે. તો હવે આપણને ગૌમાતા દેખાતા નથી તો ગૌગ્રાસ આપવો કઈ રીતે અને કોને આપવો? રોજ રોજ થોડી ગૌશાળા જવાનો મેળ આવે, રોજ રોજ તો સમય ન હોય, ઘરમાં જે આપણને લઈ જનારા વ્યક્તિઓ હોય, પિતા હોય, ભાઈ હોય, એ હોય નહીં, આપણે જવું કઈ રીતે? તો આપણે 16 દિવસ ગૌગ્રાસના ભાવથી પિતૃઓ નિમિત્તે ગૌમાતા માટે દાન કરી શકીએ છીએ. હવે રોજ ગૌશાળા જવું હોય તો એ જઈ શકીએ, અને આપણે ન જઈ શકીએ તો જે કોઈ પણ અન્ય લોકો, અન્ય વ્યક્તિઓ જઈ રહ્યા છે તેમને આપણે આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરી શકીએ અને તેમના હાથે આપણે ગૌમાતા માટે દાન મોકલાવી શકીએ છીએ. અને એ પણ આપણાથી નથી થતું. માની લો કોઈ આપણી આસપાસ આપણા જે જાણીતા છે, આપણા લોકો છે, કોઈ જતું જ નથી, કોઈ જઈ રહ્યું નથી, તો આપણે ગૌગ્રાસ પહોંચાડવો કઈ રીતે? તો આપણે ગૌગ્રાસ એ રીતે પહોંચાડી શકીએ છીએ કે જે કોઈ પણ ગૌશાળા જઈ રહ્યું હોય તેમને આપણે ગૌગ્રાસના ભાવથી આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરી. અને યદિ આપણા આસપાસ કોઈ ન હોય તો અમે અર્થાત કે શ્રી સંજયભાઈ મુખિયાજી અને એમની સાથે અનેક ગૌ ભક્તો હોય, જે ગૌ પ્રેમીઓ હોય, ગૌમાતાના ભક્તો હોય, ગૌમાતાની સેવા કરનારા ઈચ્છુક ભક્તો હોય, એ બધા ઘણા લોકો એમની સાથે જવાના છીએ. અને અમે એવો સંકલ્પ ધારણ કર્યો છે કે આ 16 દિવસના પિતૃપક્ષમાં, આ શ્રાદ્ધમાં સર્વ પિતૃઓ નિમિત્તે, સર્વ પિતૃઓના પ્રસન્નાર્થે, સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ 16 દિવસ નિત્ય ગૌશાળા જઈને નિત્ય ગૌમાતાની સેવા કરીશું. અને જેની કોઈ પણ ઈચ્છા હોય, કોઈની પણ પિતૃઓની તિથિ આવતી હોય, કોઈ ભક્તની હોય, કોઈ ભક્તોની પોતાને પિતૃઓની તિથિ આવતી હોય અને એ તિથિ દિવસે ન કરવા ઈચ્છે, 16 દિવસ કરવા ઈચ્છે તો ઉત્તમમાં ઉત્તમ છે, સર્વોત્તમ છે. તો 16 દિવસ પોતાના પિતૃઓને ગ્રાસ પહોંચે, શ્રાદ્ધ તર્પણ ન કરતા હોય તો પણ આ કાર્ય કરો. પોતાના પિતૃઓને ગ્રાસ પહોંચે, ભોજન જલ આદિ પહોંચે, એમની તૃપ્તિ થાય, એમની પ્રસન્નતા થાય, એમનું મંગલ થાય, એ જ્યાં છે ત્યાં એમનો ઉદ્ધાર થાય અને એમને ગૌલોકવાસ મળે, તેના માટે આપણે 16 દિવસ પોતાના શુભ દ્રવ્યનો, ધનનો વિનિયોગ આપણે ગૌમાતાની સેવા માટે, ગૌ માતા માટે આપણે કરી શકીએ છીએ. તો એવા આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરવો. અને યદિ આપને પ્રભુ ઈચ્છા પ્રગટ કરે, જેટલી આપણને પ્રભુ પ્રેરણા પ્રગટ કરે, નિત્ય 1 રૂપિયાના ભાવથી પણ આપણે ગૌગ્રાસના ભાવથી પણ આપણે 16 દિવસ ગૌમાતાની સેવા માટે દાન આપી શકીએ છીએ.
જેનાથી ગૌમાતા પણ અતિ પ્રસન્ન થાય છે અને ગૌમાતા દ્વારા આપણા પિતૃઓને પણ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે, જેમાં કોઈ સંદેહ નથી. હવે માની લઈએ આપણે શ્રાદ્ધ તર્પણ કરી શકતા નથી, પિંડદાન કરી શકતા નથી, તિથિના દિવસે પણ કરી શકતા નથી, 16 દિવસ પણ આ વિધિ કરી શકતા નથી, સ્મરણ પણ આપણાથી થઈ શકતું નથી, સમય નથી કે કંઈ પણ આપણે કોઈ પણ એવા કાર્ય હોય, સમસ્યા હોય, મુશ્કેલી હોય, તકલીફો હોય, મન કામ કરતું નથી, મગજ કામ કરતું નથી, કોઈ પણ પ્રકારથી સમસ્યાઓ છે, તો આપણે માત્ર અને માત્ર ગૌ માતા માટે દાન આપીને ગૌ માતાની સેવામાં આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરીએ અને જેનાથી આપણા પિતૃઓની કલ્યાણ, એમનો ઉદ્ધાર આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ તત્કાલ આપણા આસપાસની જે વિકટ પરિસ્થિતિઓ છે તેમાં પરિવર્તન આવવા લાગે છે અને એક સાત્વિક રીતે પરિવર્તન આવે છે અને આપણું જીવન પણ સાત્વિક માર્ગ પર દોરાય છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરવાનો પ્રયાસ કરીએ. 16 દિવસ ન બને, 1 દિવસ કરીએ અને સર્વ પિતૃના ઉદ્ધાર માટે અમે આ ગૌ સેવા કરવાનો સંકલ્પ ધારણ કર્યો છે. તો જેને પણ ભાવ હોય એ તનથી કરે, તનથી અમારી સાથે આવીને કરે, તનથી ન કરી શકે તો મનથી સ્મરણ કરીને ગૌ માતાની સેવા કરે અને મનથી ન કરી શકે અર્થાત ત્યારબાદ વિતજા સેવા કરે. જે પણ આપનો ભાવ હોય એ સેવા આપ કરી શકો છો. માત્ર આપણે ગૌ માતાની સેવા કરવાની છે. હવે તનથી કરીએ, મનથી કરીએ કે ધનથી કરીએ એ આપણા પર નિર્ભર છે, આપણા ભાવ પર નિર્ભર છે. અને જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી તિન તેસ, કે જેની જેવી ભાવના હોય તેને તેવા પ્રભુમાં દર્શન થાય છે. જેની જેવી ભાવના હોય એવી ગૌસેવાનું ફલ એને તે પ્રકારે પ્રદાન થાય છે. અને ગાવો દીનમ નશ્યથી, આપણને મહાભારતમાં આ શ્લોક પ્રાપ્ત થાય છે કે ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ થતું નથી. દિવસે અને દિવસે બમણા સ્વરૂપમાં, બમણા પુણ્ય રૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો આ જ પ્રકારે આ પિતૃપક્ષમાં, શ્રાદ્ધના દિવસોમાં, દાનના દિવસોમાં એવા આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે, પિતૃઓના ઉદ્ધાર માટે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતાની સેવા કરવા માટે આપણો ભાવ જેવો પણ પ્રગટ થાય એવી આપણે સેવા કરીએ. ગૌ સ્મરણ કરતા રહીએ, ગૌ સત્સંગને શ્રવણ કરતા રહીએ અને ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીને પુણ્યોની પ્રાપ્તિ કરીએ અને આપણા પિતૃઓને પ્રસન્ન કરી. અન્ય ભક્તોને પણ જ્યારે આપણે ગૌ સત્સંગ શ્રવણ કરાવીએ છીએ ત્યારે એમને પણ પિતૃઓને પ્રસન્ન કરવાના બોધની પ્રાપ્તિ થાય છે અને એ પણ પ્રસન્ન થાય છે. આ જ પ્રકારે ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે, સર્વ પિતૃઓ અવશ્ય આપનું કલ્યાણ કરશે. કથા સત્સંગ શ્રવણ કરતા રહીએ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. શ્રી કામધેनु मैया की जय, सुरभि मात की जय, श्री गिरिराज धरण की जय, अपने अपने पितृदेव की जय.